Hi friends, welcome. Myself Vipul Patel on behalf of Merchant Education Campus Electrical Department. આજે ફિફ્થ સેમેસ્ટરમાં આપણો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટ હતો એમાં ચોથું ચેપ્ટર આપણું કન્ટિન્યુ હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. ઓકે, તો એમાં આગળના ટોપિક જોઈશું. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયામાં જોઈ ગયું તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના એપ્રોચ, ઓબ્જેક્ટિવ, નેશનલ લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે કામ કરે છે, કઈ કમિટી કામ કરે છે, એના ચેરમેન કોણ છે, કઈ કઈ મિનિસ્ટ્રીના અંડરમાં આવે, એના પછી એ રીતે સેમ સ્ટેટ લેવલે અને પછી થર્ડ ડિસ્ટ્રિક્ટ લેવલે. ઓકે, તો એટલું એ જ આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા આપણે. આજે જોઈશું નેશનલ ડિઝાસ્ટર ઓર્ગેનાઇઝેશન, એટલે કે કયા કયા ઓર્ગેનાઇઝેશનો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામ કરી રહ્યા છે. ઓકે, તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ NIDM પહેલી તો આ નેશનલ લેવલે છે, એ રીતે સ્ટેટ લેવલે બી હોઈ શકે છે. તો પહેલી ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ NIDM. તો એ સંસ્થાનું કામ શું છે અને એ ડિઝાસ્ટરમાં કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, તો એ જોઈએ આપણે. The NIDM, in partnership with other research institutes, has capacity development as one of its major responsibility, along with training, research, documentation, development of national level information base. એટલે જે મેઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ NIDM આ રહી, એ બીજી એની સિસ્ટર કન્સલ્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એના સાથે મળીને એની જવાબદારી શું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જુદી જુદી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી, રિસર્ચ કરવું, એનું ડોક્યુમેન્ટેશન વર્ક કરવું અને નેશનલ લેવલે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી, જે જુદી જુદી સંસ્થાઓનો તૈયાર કરશે કે કયા ડિઝાસ્ટર વખતે કયું શું કામ થઈ શકે. એક જ ઇન્સ્ટિટ્યૂટ દરેક જગ્યાએ પહોંચી શકે નહીં એટલા માટે. ઓકે, ઇટ વિલ વર્ક it will network with other knowledge-based institute and function within the board policy and guideline laid by NDMA. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જે ગાઈડલાઇન પ્રોવાઈડ કરી છે એ ગાઈડલાઇન આજે ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ બીજી સંસ્થાઓને પ્રોવાઈડ કરશે. સ્ટેટ લેવલની સંસ્થાઓ હોય તો એમને પ્રોવાઈડ કરશે, એમનું શું કામ છે બધી ગાઈડલાઇન એમને આપશે. ઇટ વિલ ઓર્ગેનાઇઝ ટ્રેનિંગ ઓફ ટ્રેનર, DM ઓફિશિયલી એન્ડ અધર સ્ટેક હોલ્ડ. તો એ શું કરશે કે જુદા જુદા શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામો એક્ઝિક્યુટ કરશે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઓફિશિયલી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે સંસ્થાઓ અથવા જે મિનિસ્ટ્રી કામ કરતી હોય એના ટેક ઓવર કરશે. The NIDM will strive to emerge as a center of excellence in the field of disaster management. તો ડિઝાસ્ટર NIDM જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ શું કરશે, સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન ફિલ્ડમાં વધુમાં વધુ સારું કામ કઈ રીતે કરી શકે છે. ઓકે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઓર્ગેનાઇઝેશનો શરૂઆત કરીએ. એમાં પહેલું જે આપણું NIDM નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો એ શું કામ કરશે, એક સંસ્થા છે કે જે જુદી જુદી સંસ્થાઓનો ટ્રેનિંગ આપશે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડોક્યુમેન્ટેશન વર્ક પૂરું પાડશે. મતલબ કે દેશ અથવા સેન્ટર અને સ્ટેટ લેવલે બીજી જે બી કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના લગતી ઇન્સ્ટિટ્યૂટ હોય એ બધાનું હેન્ડલિંગ કરશે અને બધાને જરૂરી મદદ, ટ્રેનિંગ છે કે પ્રોગ્રામો એક્ઝિક્યુટ કરવા હોય તો એ બધું કરી આપશે. ઓકે, તો એના પછી સેકન્ડ નંબરની ઓર્ગેનાઇઝેશન છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF. આનું તમે બી નામ આનાથી પરિચિત હશો. ઘણી બધી વખતે તમે ટીવીમાં, સમાચારમાં કે પેપર આ ડિઝાસ્ટર ફ્લડ આવ્યું કે બીજું કોઈ આવ્યું તો સેન્ટરે ઇમરજન્સી લેવલે NDRF બાય એરવેથી તરતના તરત મોકલી આપ્યું, જેથી જરૂરી
લોકોને રેસ્ક્યુ કરવામાં મદદરૂપ થાય. તો એનડીઆરએફ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે સેન્ટરનું, જે ડિઝાસ્ટર માટે કામ કરે છે. ઓકે, for the purpose of specialization response to threatening disaster situation or disaster emergency, both natural and man-made, such as chemical, biological, radiological, or nuclear origin. The act has mandated the constitution of National Disaster Response Force. તો એનડીઆરએફ શું કામ કરશે કે કોઈ બી ડિઝાસ્ટર હોય, મેન મેડ એ બાયોલોજિકલ હોય, ન્યુક્લિયર હોય કે રેડિયોલોજિકલ હોય, તો એમાં ઇમરજન્સી લેવલે વિધિન અવર્સ માં બી એ જગ્યાએ એનડીઆરએફની ટીમો પહોંચી જઈને લોકોને રેસ્ક્યુ કરીને લોકોનો અને પ્રોપર્ટી બચાવવાનો ટ્રાય કરશે, જેટલું પોસિબલ હોઈ શકે એટલું ઝડપી. જેવું કોઈ જગ્યાએ ડિઝાસ્ટર આવ્યું, તરત સેન્ટ્રલ લેવલે બાય એરવે લોકોને ડિઝાસ્ટરમાં મોકલે. ઘણી વખત તમે જોતા હોય કે પૂરમાં માણસો તણાવતા હોય તો હેલિકોપ્ટરમાંથી મિલિટરી જેવા કપડાં પહેરીને માણસ ઉતરવો હોય, દોરડાથી માણસને ખેંચી લેતું હોય છે. તો આ પૂરની પેલી બાજુ ઘણા લોકો ફસાણા હોય તો એમના રેસ્ક્યુ બચાવતો હોય છે. ભૂકંપ આવ્યો તો ભૂકંપમાં નીચે દટાઈ ગયેલા લોકોને બી બચાવતા હોય છે. તો એ બધું જે કામ કરે છે એ એનડીઆરએફની ટીમ છે. ઓકે, the general superintendent direction and control of this force shall be vested in and exercised by the NDMA, and the command and supervision of the force shall vest in an officer to be appointed by the central government as a Director General of Civil Defense and National Disaster Rain Force. Presently, the NDRF comprises 8 battalions. ઓકે, તો એનડીઆરએફમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે ઓફિસર અપોઇન્ટમેન્ટ કર્યો હોય એનો મેઇન ચીફ ઓફિસર હશે, જે કમાન્ડ આપે. એ પ્રમાણે એનડીઆરએફની જુદી જુદી ટુકડીઓ પાડેલી હોય. ટુકડીઓમાં એના એકોર્ડિંગ માણસો હોય, એ પ્રમાણે એમના કમાન્ડ પ્રમાણે કામ કરશે. અત્યારે પ્રેઝન્ટલી એનડીઆરએફની 8 બટાલિયન છે. ઓકે, તો આ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ બી એક સેકન્ડ નંબરનું ઓર્ગેનાઇઝેશન છે કે જે ડિઝાસ્ટર વખતે કામ લાગે. ઓકે, થર્ડ છે આર્મ ફોર્સ, એટલે આર્મ એટલે હથિયારધારી ફોર્સ. તો હથિયારધારી ફોર્સની અમુક ડિઝાસ્ટર હોય કે એમાં જે હથિયારધારી એ લોકોની જરૂર પડે. રેઇન ફોર્સ ને બધું રેઇન ને બધામાં હથિયારધારી લોકોની જરૂર ના પડે. Conceptually, the armed forces are called upon to the assist the civil administration only when the situation beyond the coping capability, કે જે અમુક ક્ષમતા કરતાં વધારે જતો રહે તો એ વખતે આર્મ ફોર્સની જરૂર પડે. In practice, however, the armed force form an important part of the government's response capacity, are immediately responder in all serious disaster situations on account responsibility on account of their vast potential to meet any adverse challenge, speed of operational response, and resource and capacity of disposal. And armed force historically play a major role in emergency support function. આર્મ ફોર્સ કહેવાય જે ડિઝાસ્ટર કોઈ થતા હોય, સપોઝ કે કોઈ જગ્યાએ હિંસા ફાટી નીકળી એવું ડિઝાસ્ટર હોય, અથવા કોઈ જગ્યાએ હુમલો થયો એવા ડિઝાસ્ટર હોય જે લોકોને આર્મ એટલે હથિયારથી કંટ્રોલ કરવાના, તે વખતે આર્મ ફોર્સ ઇમિડિયેટલી ત્યાં પહોંચીને લોકોના ડિઝાસ્ટરમાં મદદ કરી છે. This include communication, search and research, rescue operation, health and medical facility, and transportation, especially in the immediate aftermath of disaster. તો એ શું કામ કરશે? કોમ્યુનિકેશન, પછી લોકો સર્ચ રેસ્ક્યુ કરશે, હેલ્થ અને મેડિકલ. ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ડિઝાસ્ટર આપેલું હોય તો એનું મેઇન સેન્ટર હોય ત્યાં તમારે કોમ્યુનિકેશન એટલે કંટ્રોલ રૂમ બનાવવો પડે. કંટ્રોલ રૂમમાંથી લોકોને જુદી જુદી જગ્યાએ, સપોઝ ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય, તો લોકોને કોઈની માહિતી મળવી હોય કે માણસો ખોવાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, મરી ગયા હોય, એ વખતે
એમની લાશને બધું શોધવાનું હોય તો એ કંટ્રોલ રૂમ ઉપરથી માહિતી મૂકી દે તો સેટેલાઇટ થ્રુ એ બધા કોમ્યુનિકેશન ગોઠવેલા હોય. કોઈને માહિતી જોઈતી હોય અથવા કોઈના ઘરે કે બીજે ક્યાંય ફોન કરવો હોય તો એ કોમ્યુનિકેશન થ્રુ આ ટીમ કરી શકશે. હેલ્થ અને મેડિકલને લગતી પોસિબલ જેટલું પોસિબલ હોય એટલું ઝડપી મદદરૂપ થઈ શકે. દે આર ઓલ્સો ધ આર્મ ફોર્સ ઓફ ધ યુનિયન પ્લે કી રોલ એટ ધ ટાઈમ ઓફ ઇમિડિયેટલી રિસ્પોન્સ ઓફ ડિઝાસ્ટર. એટલે ડિઝાસ્ટરમાં ઇમિડિયેટલી રિસ્પોન્સમાં આર્મ ફોર્સ કામ કરશે. એ પણ એનડીઆરએફના જેમ. ધ સ્ટેટ પોલિસી ફોર્સ એન્ડ ફાયર સર્વિસ, they are crucial immediately responder to the disaster. The policy force will be trained and fire service upgrade to acquire multi-hazard rescue operation. ઓકે, હવે સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ જે આપણે જોતા હોય છે એમની પણ મદદ લેવામાં આવે છે. એ પણ એક ઓર્ગેનાઇઝેશન જરૂર કરતાં મોટું ડિઝાસ્ટર હોય અને વધારે માણસોની જરૂર હોય તો હોમગાર્ડની મદદ લેવામાં આવે છે. ધ મેન્ડેટ ઓફ ધ સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ વિલ બી refined to assist an effective role in the field of disaster management. They will be developed for community preparedness and public awareness. ઓકે, તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમાં આટલી સંસ્થાઓ અથવા ઓર્ગેનાઇઝેશન કામ કરશે. કયા ઓર્ગેનાઇઝેશન? પહેલું આપણે જોયું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પછી એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પછી આર્મ ફોર્સ, પછી હોમ આ બધું કહીએ છીએ એ. ઓકે, તો સેમ આના પ્રમાણે સેન્ટ્રલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બી હોય. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસડીઆરએફ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. શરૂઆતમાં કોઈ બી સ્ટેટમાં ડિઝાસ્ટર થયું હોય તો એનડીઆરએફની ટીમ પહોંચાવી પહેલાં તો એસડીઆરએફ એટલે સ્ટેટ લેવલની ટીમ તરત ત્યાં પહોંચી જતી હોય છે. Each state may aim at equipping and training one battalion equivalent force. They will also include a women member for looking after the need of women and children. NDRF battalion and their training institute will assist the state and union territory of the effort. એટલે સ્ટેટ તમે જોતા હશો કે હમણાં ગુજરાતમાં ઘણી જગ્યાએ આ વખતે પૂર આવ્યું હતું તો એ વખતે જિલ્લા લેવલે અને સ્ટેટ લેવલે પહેલાં ફટાફટ આગાહી હોય તો એ એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રેઇન ફોર્સની ટીમ પહોંચી જતી હોય છે. તમે જોતા હશો ન્યૂઝપેપરમાં તો પેલી હોડી અને તરવાનું જે પેલું પહેરતા હોય છે પહેરીને ટીમ આગળના દિવસે બી પહોંચી જતી હોય છે અથવા તો જે તે ટાઈમે ડિઝાસ્ટર આવ્યું હોય તો એ ટાઈમે બી પહોંચી જતી હોય છે. તો આ એક સ્ટેટ ડિઝાસ્ટર રેઇન ફોર્સ એટલે કે સ્ટેટ લેવલની સંસ્થાનું બી આ કામ છે. ઓકે, તો આટલી બધી ઓર્ગેનાઇઝેશનના ઇન્સ્ટિટ્યૂટ છે કે જે એમાં કામ કરશે. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું ડિઝાસ્ટર મેનેજમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી એનસીએમસી. જે ક્રાઇસિસ કમિટી છે નેશનલ લેવલે, ધ એનસીએમસી કમ્પ્રાઇઝ હાઈ લેવલ ઓફ ઓફિશિયલ and government of India headed by the cabinet secretary will continue to deal with major crises which have serious or national ramification. It will be supported by the crisis management group of the center nodal ministry and assisted by the NEC as the may be necessary. The secretary NDMA may be member of committee. જો ક્રાઇસિસ કમિટી છે એટલે ક્રાઇસિસ એટલે કે ઇમરજન્સી પોઝિશનમાં કોઈ વસ્તુની ક્રાઇસિસ થઈ અછત ઊભી થઈ હોય તો એ વખતે આ કમિટીનું કામ આવશે. નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી સેન્ટ્રલ લેવલે એ આખી કમિટી હોય. એ કમિટીમાં જુદા જુદા મેમ્બરો હોય એમને જુદું જુદું સપોર્ટ પ્રોવાઈડ કરશે કોઈ બી ડિઝાસ્ટર વખતે. ઓકે, હવે ડિઝાસ્ટર પ્રોફાઇલ ઇન ઇન્ડિયા. તો આપણા ઇન્ડિયાનો આખો તમને મેપ આપેલો છે. મેપ 1 અર્થ ઝોન ઇન ઇન્ડિયા. તો ઓકે, અહીંયા જુઓ તમે નીચે આખો તમને બધાનું કીધેલું છે કલર પાડીને, બરાબર. ઝોન 2, ઝોન 3, ઝોન 4 એન્ડ ઝોન 5.
ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, સ્ટેટ બાઉન્ડ્રી અને કેપિટલ બાઉન્ડ્રી. ઓકે, તો જે ઝોન કલરથી પાડેલા છે, જો પહેલો જે એકદમ આછો કલર છે ઝોન 2નો, એ શું કહે છે, લિસ્ટ એક્ટિવ, એટલે ઝોન 2માં ઓછો ભૂકંપ આવે. એ કલર હું તમને બતાવું છું. એકદમ આછો કલર હોય, આ જે બધો રહ્યો ને એ એકદમ આછો કલર છે કે જેમાં ઝોન 2માં ઓછો ભૂકંપ આવવાની શક્યતા. એના પછી બીજો મીડિયમ કલર આપેલો છે, દેખાય તમને? એકદમ મીડિયમ, આ જે મીડિયમ કલર ખરો ને, આ બધો એ એરિયામાં, એટલે મતલબ ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, એ બધામાં મોડરેટ એટલે મધ્યમ કક્ષાનો ભૂકંપ આવે છે. પછી થર્ડ કલર છે ઝોન 3 હાઈ, જે આ બધો આપેલો છે. અરે આપણું ગુજરાત એમાં આવી જાય છે ઇન્ક્લુડેડ, આ આખો કલર. તો એમાં શું થશે, હાઈ ઇન્ટેન્સિટી અથવા હાઈ રેક્ટર સ્કેલવાળો ભૂકંપ આવી શકે, જે આપણા કચ્છમાં નહીં આવ્યો તો, બરાબર. પછી એના કરતાં બી 4 ઝોન છે હાઈએસ્ટ, જે ડાર્ક કલર કરેલો છે. તે જો આપણો ગુજરાતમાં ઉત્તરાખંડનો આ ભાગ છે, બરાબર. હિમાચલનો આટલો ભાગ છે, જમ્મુ કાશ્મીરનો આટલો ભાગ, ગુજરાત, પછી એન્ડમાં કચ્છને એ બાજુ એટલો ભાગ, પછી આ ભાગમાં આટલો, બરાબર. તો આ આખું એક અર્થ ક્વિક ઝોન બતાવેલો છે આપણને, આખો નેશનલનો, કે કયા કયા ઝોનમાં કેટલો ભૂકંપ આવવાની પોસિબિલિટી છે. ઓકે, થેન્ક યુ. તો પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું.